પરમાત્માની કથા જ્યાં જ્યાં હોય ત્યાં ભક્તિ હોય છે, જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન હોય છે. યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યાદિકમ રજેત. ભાગવતજી એમ લખે છે કે જે જગ્યાએ ભગવાનની કથા હોય ત્યાં ભક્તિ હોય, અને જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન હોય હોય અને હોય, એમાં સંશય નથી. તમારામાં ભક્તિ હશે ને તો તમારે ભગવાનને ગોતવા નહીં જવા પડે. જે માણસ ભક્તિ કરે છે એને મુક્તિને કઈ દિવસ માગવી નથી પડતી. કેમ? તો કહ્યું કે ભક્તિ એ રાણી છે અને મુક્તિ એની દાસી છે. જ્યાં રાણી હોય ત્યાં દાસીઓ ભેગી જ હોય. આ કથા 5 પ્રકારના મહાન પાપ કરવા વાળાને પણ પવિત્ર બનાવી દે છે. પંચોગ્ર પાપા છલછદ્મકારિણા. બ્રાહ્મણના ધનથી જે માણસ પુષ્ટ થયો હોય, બીજું જે માણસ ક્રૂર સ્વભાવનો હોય, પિશાચની જેવો નિર્દયી હોય, કોઈને દુઃખ આપવામાં જરાય પાછું વાળું ન જતો હોય, વ્યભિચાર હોય અને છલ કપટ કરનારો માણસ હોય, એવા માણસોને આ કથા મુક્તિ આપી દે છે, પવિત્ર બનાવી દે. પંચોગ્ર પાપા છલછદ્મકારિણા. આ સંસારમાં આપણે જો આપણું જ હિત માટે થઈ અને બીજાનું અહિત કરતા હોઈએ તો ભગવાને આંખો આપી છતાં પણ આપણા જેવો અંધ આ સમાજમાં બીજો કોઈ નથી. જો આપણને આપણું જ હિત દેખાતું હોય તો પ્રભુને પ્રાર્થના કરજો, ભગવાન રાજાધિરાજ ઠાકોરજીને, કે હે દ્વારિકાનાથ, મારું હિત કરવામાં જો કોઈનું અહિત થતું હોય ને તો મારે મારું હિત નથી જોઈતું. મારે મારું સારું નથી કરવું જો કોઈનું મારાથી ખરાબ થતું હોય તો. ભગવાનને પ્રાર્થના કરજો કે હે ઠાકોરજી, હું કોઈનું સારું ન કરી શકું તો કાંઈ નહીં, પણ કોઈનું ખરાબ કરવાનો વિચાર પણ મને ન આવે એવી સદભાવના મારા જીવનમાં આપજો ઠાકોરજી. લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા. હું કોઈની નિંદા ન કરું, કોઈની કુટલી ન કરું. અહીંયા આગળ એવું બતાવ્યું કે આપણાથી મૃત્યુ થયા પછી આપણા સંતાનો આપણી પાછળ પિંડદાન કરે ને મુક્તિ મળે, એના કરતા આપણે પોતાની જાતે જ સત્કર્મ કરી જઈએ, આપણું શ્રાદ્ધ જાતે કરી જઈએ. આપણા શ્રાદ્ધથી આપણને પોતાને મુક્તિ મળે. આ સત્યની પીઠ ઉપર બેઠા પછી અભિમાન વગરનું સત્ય પ્રગટ કરાવે એ ભાગવતનો સાચો વક્તા છે. સત્યને પ્રગટ કરાવી દે. ન તો ઘણી વખત સાંભળ્યું હોય, અરે હું તો સત્ય ઠપકારી જ દઉં, આ અભિમાન છે. અહીંયા સત્ય ઠપકારવાનું છે જ નહીં. અહીંયા તો સત્યને પ્રગટીકરણ કરાવવાનું છે. સત્યની ઉપર ઢકાયેલું જે આવરણ છે એને કાઢવાની વાત છે ભાગવતની કથાથી. સત્યને છુપાવે નહીં અને અસત્યને ક્યારેય પણ પ્રધાનતા ન આપે એવો ભાગવતનો વક્તા જોઈએ છે. અને એટલા માટે ઉપનિષદ એમ કહે છે કે હિરણ્યમયેન પાત્રેણ સત્યસ્યાપી હિતમ મુખમ. આ સંસારમાં જે સત્ય છે એનું તમે પ્રગટીકરણ કરાવે એવો ભગવાન ભાગવતની કથાનો વક્તા હોવો જોઈએ. વ્યાસ હોય, ઉપવ્યાસ હોય, પાઠક હોય, જાપક હોય, આ બધા બ્રાહ્મણો સાથે હોય. ભાગવતનો વક્તા વૈષ્ણવ સકળ લોકમાં સૌને વંદે એવો વૈષ્ણવ હોવો જોઈએ. ત્રીજી વાત, ભાગવતની કથાનો વક્તા હંમેશા બ્રાહ્મણ જ હોવો જોઈએ. પદ્મપુરાણમાં લખ્યું છે વિરક્તો વૈષ્ણવો વિપ્રો. વિપ્ર કહેતા બ્રાહ્મણ હોવો જોઈએ. અને એ પણ કેવો તો કહે છે કે વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. ભગવાનની કથાને સંસ્કૃતને ભણેલો વક્તા હોવો જોઈએ. ભાગવતના શ્લોકોનું ગાન સારી રીતે શુદ્ધિકરણ સાથે કરી શકે એવો ભગવાનની કથાનો વક્તા હોવો જોઈએ. કેમ કે સંસ્કૃતના શ્લોકોને બોલવામાં જરા પણ લંબાવવામાં ટૂંકાવવામાં ફેરફાર થાય તો આખા અર્થનો અનર્થ ઉભો થઈ જાય છે. ભાગવતના 6થા સ્કંદમાં કથા છે કે 6થા સ્કંદમાં લખ્યું છે કે વિશ્વરૂપના પિતા ત્વષ્ટાએ યજ્ઞ કર્યો ઇન્દ્રને મારે એવો દીકરો પેદા કરવા માટે. ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ, આવો શ્લોક ત્યાં છે.
પણ ઇન્દ્ર ઉપર એને એટલી બધી આમ 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 ક્રોધ, એટલી બધી ઈર્ષા, એટલી બધી દાજ આપણી ભાષામાં, કે જ્યારે જ્યારે ઇન્દ્રનું નામ આવે ત્યારે ત્યારે ઇન્દ્ર કરી કરીને બોલતો હતો. તો શું થયું? બોલવાનું હતું ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ, પણ બોલ્યો ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ. એટલે ઇન્દ્રને મારે એવો દીકરો ન થયો, પણ ઇન્દ્રના હાથે મરે એવો વૃત્રાસુર પેદા થયો. ખાલી એક જ શબ્દ ફેરતો, ઇન્દ્ર, બસ. એટલા માટે અહીંયા ભગવાન વ્યાસજીએ અહીંયા જરા નોંધ આપી છે કે ભાગવતનો વક્તા બ્રાહ્મણ પણ કેવો? વેદ શાસ્ત્ર વિશુદ્ધિ કરતા, ભણેલો ગણેલો બ્રાહ્મણનો વક્તા હોવો જોઈએ ભગવાન ભાગવતનો. અને પછી કહ્યું કેવો? તો કહે છે કે દ્રષ્ટાંત કુશલો ધીરો. એક કથા તમને ન સમજાય તો એ સમજાવવા માટે બીજી કોઈ વાત તમને લૌકિક વાત બતાવીને પણ કથા સમજાવી શકે એવો દ્રષ્ટાંત કુશળ હોય. અને વક્તા કાર્યોથી નિસ્પૃહ હોવો જોઈએ. નિસ્પૃહનો અર્થ બતાવ્યો છે કે સંસારના હિતની વાત કરે, એમાં ક્યાંય પણ પોતાનો ભાવ ન હોય એવો, એવી ભગવાનની કથા ચલાવતો હોય. નિડર બનીને સમાજના શ્રેયની સાચી વાત સમાજને કરી શકે. હું કોઈનાથી બીતો નથી આવી ભાવના સાથે નહીં, પણ સમાજના શ્રેય માટે હું સાચી વાત તમને કરી દઉં છું આવી ભાવના સાથે જે ભગવાનની કથા કરે એવો નિસ્પૃહી વક્તા હોવો જોઈએ. તો એવી ભગવાનની કથા આળસ ઊભું ન કરે એવું ભોજન લઈ અને કથા સાંભળવી, એક આસને બેસીને કથા સાંભળવી, પવિત્ર બનીને કથા સાંભળવી, એવા શ્રોતાના નિયમો બતાવ્યા. અને આ શ્રીમદ ભાગવત આ અસાર સંસારમાંથી મને તમને મુક્ત કરવા માટે ભગવાન ઠાકોરજીએ આપણને આપ્યું. જો માણસ પોતાના જીવનું કલ્યાણ કરવા ઈચ્છતો હોય તો એમણે ભગવાનની કથા સાંભળવી. ભગવાનની કથા માત્રથી માણસનું કલ્યાણ થઈ જાય છે. અને એનો સૌથી મોટો દાખલો કોઈ હોય તો પરીક્ષિત મહારાજ પોતે છે. પરીક્ષિત એના સાક્ષી છે કે ભગવાનની કથા સાંભળીને પોતે મુક્તિને મેળવી ગયા. આ દુનિયામાં આપણે અહીંયા આવ્યા છીએ, આપણે નિમિત્ત માત્ર છીએ. યાદ રાખજો, સંતાનને જન્મ આપવા માટે મા બાપ નિમિત્ત છે, સંતાનનું પાલન પોષણ કરવા માટે મા બાપ નિમિત્ત છે, અને સંતાન કે વ્યક્તિ કોઈ મૃત્યુ પામે ત્યારે જે વસ્તુ નિમિત્ત બને છે એ નિમિત્ત માત્ર છે. બાકી તો બધું ભગવાન કરે છે. આ દુનિયામાં કોઈ એમ કહેતા હોય કે હું કમાવું છું એટલે મારો પરિવાર જીવે છે, તો એ વાત ખોટી છે. આ સંસારમાં કોઈ કોઈને જીવાડતું નથી અને કોઈ કોઈને મારતું નથી. અહીંયા તો બધા બસ પ્રભુએ મોકલેલી એકમાત્ર ભાવનાથી આપણે અહીંયા આવ્યા છીએ. અને પરમાત્મા આપણને સૌને નિમિત્ત બનાવે છે. આપણી બહુ બધી એવી ખોટી નાહકની એવી વેમ છે કે આ તો હું કરું છું એટલે થઈ રહ્યું છે, આપણે કંઈ કરતા જ નથી. આ સંસારમાં બધું ભગવાન કરે છે. એટલે તો હું કથાના પ્રારંભમાં રોજ બોલું છું કે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ ભગવાન ઠાકોરજી છે. આપણે કશું કરતા જ નથી, બધું ભગવાન કરે છે. આપણે નિમિત્ત માત્ર છીએ. પણ નિમિત્ત હોવા માત્ર છતાં પણ આપણને કેટલો આડંબર છે. એ તો સવારથી સાંજ સુધી હું બધું કામ કરવા જાઉં ને એટલે છોકરાઓ એને નવા કપડાં પહેરી શકે છે. આ દુનિયામાં જે સંસારમાં જન્મતાની સાથે જ મા બાપ મૃત્યુ પામ્યા છે એ સંતાનો પણ સુખેથી જીવન જીવે છે. અને જે પતિ પત્નીને સંતાન નથી એ પતિ પત્ની પણ પોતાની સુખેથી વૃદ્ધાવસ્થાને પસાર કરે છે. કેમ? આ સંસારમાં જેનું કોઈ નથી એનો ભગવાન છે. આ દુનિયામાં ભગવાન સૌનો છે. એ જ બધું કરે છે. દુનિયાના જેટલા પણ માટલા બનાવે કુંભાર ક્યાં છે? ઓલા કુંભારની વાત નથી કરતો હો, કે ચાકડા ઉપર એ માટીનો પીંડો મૂકે એને ચલાવે પછી એમાંથી માટલું બનાવે. એ કુંભાર નહીં. હું તો આ મંદિરમાં બેઠા એ કુંભારની વાત કરું છું કે મારા તમારા જેવા કેટલા માટલા બનાવ્યા એને. અને આ રંગરેજ કેવો, કોઈને એક સરખો રંગે ન આપ્યો, બધાને અલગ અલગ. અને સૌથી મોટી વાત તો એ છે કે બીબા કેટલા એની પાસે, કેટલા બીબા એની પાસે. હવે ખાલી એક વખત તમે કલ્પના કરો, એક જ બીબું હોત તો વિચારો તમે, બધાના મોઢા એક જ હરખા, તો કેવું થાત? મોટી રામાયણ ઊભી થાત. કોના ઘરે કોણ જોયું એ જ ખબર ન પડે. મારી પેલા કોક આવીને બેસી જાય વ્યાસપીઠે તોય ખબર ન પડે. ઘણા ફાયદા, ઘણા ગેરફાયદા. ઉઘરાણી કરવા કોક આવે, ભાઈ પૈસા, એ હું નહીં, એ તો બીજો કોક. એમાં બરાબર ઓફિસે ગયા હોય ને ઓફિસમાંથી વહેલા નીકળી અને બાળપણના મિત્રતા મળી જાય કોઈ ક્લાસમેટ, અને એની હારે ઊભા ઊભા પાણીપુરી કે ગુલ્ફી ખાતા હોય ને પત્ની જોઈ જાય
તો કેટલો ફાયદો. એ હું ક્યાં હતો? હું તો ઓફિસમાં જ હતો. તો તમારા જેવું મને કોક લાગ્યું. બીબા કહું કેટલા હશે અને રંગરેજ બેઠો ક્યાં હશે. ભગવાને જેવું ઘાટ ઘડ્યો ને, જેવું બીબું બનાવ્યું ને, એવા જ પ્રમાણે ભગવાને ઈ બીબાને જેવો રંગ સારો લાગે એવો ભગવાને રંગ આપ્યો. પણ આપણને ભગવાને આપેલો રંગ ગમતો જ નથી. આપણે નવો રંગ કરવો પડે. પછી નવો રંગ જ્યારે ઉતરે તે ખબર પડે કે ઓહો હો, આ તો બાઘડ બિલા જેવું થયું. હાલ હમણાં મેં સાંભળ્યું હતું આ ઓલું બ્યુટી પાર્લર કહેવાય ને, શું કહેવાય, બધા રિપેર થવા જાય. એક સાહિત્યકાર એને નામ આપ્યું કે ઈ બેનોનું ગેરેજ છે. ઈ કે કેમ જાણે 4 વ્હીલ ગાડી હોય ને એને રિપેર કરવા મૂકતા હોય. પણ મારે તો આ વાત સાથે એટલું કહેવું છે, જેણે મોકલ્યા છે એને નક્કી જ કર્યું છે કે આજ તને મોકલું છું, આટલા વર્ષ પછી તારે પાછું આવી જવાનું છે. એમાં તારું હાલશે નહીં. અને આ દુનિયામાં જ્યારે જવાનો સમય આવે ત્યારે કોઈનું હાલ્યું છે? દુનિયામાં બધી જગ્યાએ તમારું ચાલે. ભાઈ હું કથામાં નહીં આવું, હાલે તમારું. હું અહીંયા નહીં બેસું, હાલે તમારું. હું બપોરે નહીં જમું, હાલે તમારું. પણ કોઈ એમ કહી શકે હું નહીં મરવો? ભાઈ આ સંસારમાં મરવું પડે ને મરવું જ પડે, એમાં સંશય નથી. આજ નહીં તો કાલે મરવાનું છે. તમે કથામાં ન આવો ને તો એબસન્ટ રહી શકો. આ કથામાં તમારે પ્રેઝન્ટ રહેવા માટે તમારે અહીંયા આવવું પડે કે હાલો કથામાં જવું છે તો અહીંયા આવવું પડે. કોઈના લગ્નમાં જવું હોય તમારે જવું પડે. તમે જાવ નહીં તો એબસન્ટ રહ્યો. પણ એક જગ્યા એવી છે તમારે ક્યાંય જવું ન પડે, એ તમારી પાસે આવી જાય, એ મૃત્યુ. કોઈ માણસ એમ ન કહી શકે કે ભાઈ હું હાજર નહોતો તો મારું મરણ આવ્યું હતું એટલે રહી ગયું. તમે જ્યાં હોવ ત્યાં આવી જાય, એટલે તમે એબસન્ટ હોવો જ નહીં. અને તમે કોઈ દી એમ ન કહી શકો કે ભાઈ હું નવરો હોઉં તો મરશું એમ. કારણ કે જ્યારે મૃત્યુ આવે ત્યારે તમે નવરા થઈ જાવ છો. મરણ આવે ત્યારે માણસ નવરો થઈ જાય, એમાં સંશય જ નથી. જેણે તમને મોકલ્યા છે એ તમને પાછો બોલાવી લે છે. આ સંસારમાં બધું ભગવાન કરે છે. તો ઘણા પૂછતા હોય મને કે ભગવાન ક્યાં છે? દેખાતા તો નથી. દેખાય એમાં હોય એવું ન હોય. જ્યારે અમુક વસ્તુ દેખાતી અલગ હોય ને હોય અલગ. બેનોની જ વાત કરું તમને, લ્યો, હસવા જેવી વાત નથી, હું તમને સાચું કહું. બેનો હાથમાં મહેંદી મૂકે છે, એ મહેંદી મૂકે ત્યારે કેવા કલરની હોય? મહેંદી મૂકે ત્યારે કેવી હોય? ગ્રીન કલરની. અને પછી મહેંદી સુકાઈ જાય પછી કેવી થઈ જાય? તો પહેલા તમને લાલ કલરમાં દેખાતો હતો? નહોતો દેખાતો. છતાં પણ એમાં લાલ કલર હતો. એમાં સંસારમાં તમને દેખાય નહીં તો કાંઈ નહીં, મારો ઠાકોરજીમાં બધી જગ્યાએ સમાયેલો છે. યાદ રાખજો, જ્યાં પણ નજર કરો ત્યાં ભગવાન છે. ક્યાં નથી ભગવાન? બતાવો તો ખરા. જેણે આ સૃષ્ટિની રચના કરી છે એને ભગવાન ચલાવી રહ્યા છે. તો એવા ભગવાન સત્ય સ્વરૂપને અમે પ્રણામ કરીએ છીએ. એ સત્ય સ્વરૂપે અમને અહીંયા મોકલ્યા છે અને આપણને પરમાત્માએ અહીંયા મોકલ્યા છે એક જ કારણ માટે, ભગવાનનું ભજન કરવા, પ્રભુની કથાઓ સાંભળવા માટે. અને આ સંસારમાં ભગવાને મોકલ્યા છે ખાવા પીવા માટે નહીં. ભગવાને પોતાની કથા સાંભળવા માટે મોકલ્યા છે. અને ભગવાનની કથા સાંભળો ને વાલા ભક્તો, પૂર્ણ ભાવે સાંભળજો. ભગવાનનું ભજન કરનારો માણસ કોઈ દી દુઃખી ન હોય. પહેલી વાત તો આ છે. હરિ કા દાસ કભી ન ઉદાસ. પરમાત્માનું ભજન કરે એ કોઈ દિવસ દુઃખી ન હોય. કેમ કે પરમાત્માનું ભજન કરનારો માણસ ભગવાનમાં ભરોસો રાખે છે, ભગવાનમાં શ્રદ્ધા રાખે છે, પરમાત્મામાં અતૂટ વિશ્વાસ રાખે છે કે મારી જિંદગીમાં જે કંઈ થઈ રહ્યું છે બધું સારું થતું હશે. જે થયું તે સારું થયું બોલવું સહેલું છે અને સ્વીકારવું બહુ અઘરું છે. આ સંસારમાં સત્ય નથી રહ્યું. સત્યમ નાસ્તિ તપઃ. ન તપ રહ્યું છે. તપ નથી રહ્યું એટલે કે તપ કરવા વાળા છે પણ ઈ તપ ખાલી દેખાવ માટે છે. સમાજના લોકો મને મોટો તપસ્વી ગણે એટલા માટે તપ કરે છે. પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે તપ કરતા હોય એવું નીકળી ગયું છે. નહીં તો તપ કોઈને બતાવવા માટે નહીં, તપ પ્રભુને પ્રસન્ન કરવા માટે થાય છે. પણ અત્યારે પ્રભાવ પાડવા માટે તપ થવા લાગ્યા એટલે તપનો મહિમા ઘટી ગયો છે. લોકેશના મેળવવા માટે કથા નથી થતી.
લોકેશના મેળવવા માટે તપ નથી થતું, લોકેશના મેળવવા માટે દાન નથી દેવાતું. આ બધા જ કર્મો માત્ર ને માત્ર આપણા આત્માનું કલ્યાણ કરવા માટે, જે જીવ આપણે આ સૃષ્ટિમાં લઈને આવ્યો છે એનું કલ્યાણ થાય એના માટેની આ કથાઓ, એના માટેનું કર્મ છે. તો સત્યમ નાસ્તિ તપઃ શોચમ. આ સંસારમાં તપ નથી રહ્યું, આ સંસારમાં પવિત્રતા જતી રહી છે. લોકો શરીરને સાફ કરે, સારા સારા શેમ્પુ વાપરે, કન્ડિશનર વાપરે, પાવડર વાપરે, અમુક અમુક તો એટલા બધા સ્પ્રે વાપરતા હોય ને આપણને થાય આના કરતા નાઈ લેતો હોય તો સારું. માણસ શરીરને ચોખ્ખું રાખવાના પ્રયત્નો કરે છે, પણ માણસ પોતાના ધન અને પોતાના મનની પવિત્રતા છૂટી ગયો છે. આ સંસારમાં 3 વસ્તુની પવિત્રતા બહુ જરૂરી છે. એક, શરીરની પવિત્રતા માટે સ્નાન જરૂરી છે, ધનની પવિત્રતા માટે દાન જરૂરી છે, અને મનની પવિત્રતા માટે સત્સંગ બહુ જરૂરી છે. સત્સંગના પાણીથી અને ભક્તિના ધોકાથી અને વૈરાગ્યના હાબુથી જો આને ધોવામાં આવે તો મન ચોખ્ખું થઈ જાય તમારું. સત્સંગના પાણીથી મેલ જવો જોઈએ અને ભક્તિના ધોકાથી એવું ધોકાવો મનને. હવે તો વોશિંગ મશીન આવી ગયા એટલે એને ડૂચો વાળી નાખ્યા અંદર અને એને જેવા આપ્યા એવા આપણે પહેર્યા પાછા. પેલાના ગવઢા માળીઓને પૂછો કે જ્યારે એ કપડાં ધોવા માટે બેસતા ત્યારે ખરબચડો એક પથ્થર હોય અને એની ઉપર પેલા હાબુથી એને કપડાને એવું બરાબરનું રગડે અને પછી એ કપડાને આમ આમ ગોટો વાળે અને પછી જે ધોકો ચાલુ થાય ધડીને, એક હાથે કપડું ફરતું જાય, એક હાથે ધોકો લાગતો જાય. આ શહેરના લોકોએ નહીં જોયું હોય. ગામડે આવો ને તો તમને આ દ્રશ્ય જોવા મળે, કારણ કે શહેરમાં તો કપડાં મેલા જ ક્યાં થાય છે. એ તો ગામડામાં ખેતીના કપડાં હોય અને 2-3 દિવસે નીકળ્યા હોય અને પછી જે એ કપડાનો વારો પડે ખેતીમાં કામ કરેલા 2-3 દિવસના કપડાને વોશિંગ મશીનમાં નાખો ને તો મશીને રાડું પાડી દે. એ નદીના કિનારે, ગામના અવેડે, ગામના કુવા ઉપર જે ધોકા ચાલુ હોય સવારમાં, આખું તગારું ભરીને જતા હોય કપડાનું માથા ઉપર લઈને અને ઉપર લટકાનો આમ બરાબરનો ધોકો મૂક્યો હોય. તો આ મનને પણ ભક્તિના ધોકાથી અને વૈરાગ્યના સાબુથી એવું એને ધોવો કે મન પવિત્ર થઈ જાય, મન પાવન બની જાય. અને યાદ રાખજો વાલા ભક્તો, સત્સંગ તમને ભાગ્યથી મળે છે. આ સંસારમાં કોઈ એમ કહેતું હોય કે હું લાવો પૈસા આપી દઉં, મને સત્સંગ આપી દો. આ દુનિયામાં બધું પૈસાથી મળે, સત્સંગ ન મળે. સત્સંગ તો તમારા ભાગ્યથી મળે. એટલે ભગવાન ભાગવતજીના મહાત્મ્યમાં પદ્મપુરાણ એમ કહે છે કે ભાગ્યો દયેન બહુ જન્મ સમર્જિતેન. તમારા અનેક જન્મના પુણ્ય ભેગા થયા હોય તો તમને સત્સંગ મળે. અને હું તો કહું છું કે તમારા કેટલાય જન્મોના તમારા પુણ્ય ભેગા થયા હશે ત્યારે તમને દ્વારિકામાં સત્સંગ મળ્યો છે વાલા ભક્તો. તમને દ્વારિકામાં સત્સંગ પ્રાપ્ત થયો છે કે જે દ્વારિકાનું મહાત્મ્ય છે. દ્વારિકામાં સત્સંગ તમને પ્રાપ્ત સુલભ થયો. આ દ્વારિકામાં આવ્યા છો ને તો મારે તમને એટલું કહેવું છે કે સત્કર્મનું ભાથું બાંધીને જાજો. અહીંયાથી એમને ભૈયા જતા નહીં. દ્વારિકામાં આવ્યા છો તો સત્કર્મ કરતા જાજો. અને દ્વારિકામાં સત્કર્મનું સૌથી મોટું તમને કહું, સ્કંદ પુરાણમાં એમ લખ્યું છે કે દ્વારિકામાં તમે 1 ગણું તમે પુણ્ય કરો તો એનું 16 ગણું તમને પુણ્ય પ્રાપ્ત થાય છે. અહીંયા તો હજારો માણસો સાંજે પ્રસાદ લે, હજારો માણસો અહીંયા ભગવાનની કથા સાંભળે. કેટલા ગણું પુણ્ય તમારા ખાતામાં જમા થઈ રહ્યું છે જેનો હિસાબ ના આંકી શકાય. કેટલા સત્કર્મો કરીએ. આ દ્વારિકાની દિવ્ય ધરામાં આપણાથી સત્કર્મ થતું રહે. ભગવાનની કથા દ્વારા તમારું જીવન આનંદમય થાય.
એક ભાગવત ગ્રંથ એવો છે કે જે મને તમને મુક્તિ અપાવી દે છે. ભાગવત એમ કહે છે કે તું મારા શરણે આવી જા, હું તને મુક્તિ અપાવી દઈશ. તો ભાગવત જેવો ગ્રંથ આપણને આજ સુલભ બન્યો છે. અને આ ભાગવતમાં લખ્યું છે કે જેણે જેણે ભગવાનની કથાઓ નથી સાંભળીને એ આ ધક્કો ખાવા દેવા છે. આપણે કહેવત છે ખબર, ઘોઘો જઈ આવ્યો અને ડેલીએ હાથ દઈ આવ્યો. અહીંયા આવીને તમે કદાચ કરોડો રૂપિયા કમાણા, કરોડો રૂપિયાની ગાડીમાં તમે બેઠા, અબજો રૂપિયાનું મકાન બનાવીને તમે એમાં રહ્યા, ખૂબ બધી જગ્યાએ તમે ફર્યા, પણ જો ભગવાનની કથા નથી સાંભળી તો તમારો ફેરો હાવ વ્યર્થ ગયો છે. અહીંયા ઠાકોરજીની કથા નથી સાંભળી, તમારો ફેરો વ્યર્થ ગયો. આ મારું કહેવાનું નથી, સ્વયં પદ્મપુરાણ એમ કહે છે, આ જન્મ માત્ર મપી ન શઠે ન કિંચિત ચિત્તમ વિધાય શુક શાસ્ત્ર કથા ન પીતા. જેણે ભગવાનની કથા નથી સાંભળી એ જીવ આ જન્મમાં આવ્યો તો કાં તો ગધેડા જેવો છે, કાં ચાંડાલ જેવો છે, અને કાં તો એની માતાને ખાલી માત્ર ને માત્ર પ્રસૂતિની વેદના દેવા આવ્યો છે, બાકી કાંઈ કામ નથી જેણે ભગવાનની કથા ન સાંભળી હોય. ચાંડાલ વચ્ચ ખર વદ બત તૈન નીતમ મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ બાજા. જેણે ભગવાનની કથા ન સાંભળી હોય એનો જન્મ વ્યર્થ ગયો છે. અને એ પણ કેટલી કથા, તો કહ્યું આ જન્મ માત્ર મપીએ ન શઠે ન કિંચિત. એક ક્ષણ માત્રની કથા પણ ન સાંભળી હોય એવાનો જન્મ વ્યર્થ ગયો છે સંસારમાં. તો વાલા ભક્તો, મારે તમને એટલી પ્રાર્થના કરવી છે કે જ્યારે જ્યારે તમને કથા ક્યાંય સાંભળવા મળતી હોય તો સંસારના બીજા કામ મૂકીને પણ થોડી વાર કથા સાંભળજો. જો કથા સાંભળશો તો તમારું કલ્યાણ થઈ જશે, શ્રેય થઈ જશે. અને એ કથામાં આપણું એક જ પ્રધાન હોય કે મને કથા સાંભળવા મળે. નહીં તો ઘણી વખત એવું થતું હોય કે કથામાં જાવ પણ આગળ બેહવા મળે તો જવાય ને. અને એમાં જે જગ્યાએ વીઆઈપી પાસની વ્યવસ્થા હોય એટલે જેટલા લોકોને ખબર પડે એ બધા લોકો વીઆઈપી પાસ જ માગે. કોણ જાણે વીઆઈપીમાં હોનાના સોફા પર બેહારતા હોય. અમે કથા તમે આગળ બેસીને સાંભળો તોય ભલે, અને કથા તમે પાછળ બેસીને સાંભળો તોય ભલે, કથા એ કથા જ છે. પણ ક્યારેક તમે કથામાં આવીને તમારી વ્યથા ઊભી કરો છો. કથામાં ગમે ત્યાં બેસવા મળે, બસ મને ભગવાનની કથા સાંભળવા મળે એવો આપણો આશ્રય હોવો જોઈએ વાલા ભક્તો. કે આ સંસારમાં આપણે ગમે તેટલા જ્ઞાની હોઈએ પણ ભગવાનની કથા ચાલતી હોય તો નીચે બેસીને પ્રભુની કથા સાંભળવા બેસી જવું જોઈએ. તમે ગમે તેટલા જ્ઞાની હો, પ્રભુની કથા ચાલતી હોય તો નીચે બેસીને સાંભળવી જોઈએ. અરે દેવ ભાગવતમાં લખ્યું છે કે ભગવાનની કથામાં જઈએ તો પરમાત્માની કથામાં વ્યાસપીઠ કરતા ઊંચા આસને બેસીને કથા સાંભળવી નહીં કોઈ દિવસ. તુંગાસને કોઈ દિવસ મોટા આસન ઉપર બેસીને કથા ન સાંભળવી. અરે ત્યાં સુધી લખ્યું છે કે ભગવાનની કથા સાંભળો ત્યારે પગમાં પગરખા ન પહેરવા. અરે એનું છોડો, દેવી ભાગવતમાં તો ત્યાં સુધી લખ્યું છે કે ભગવાનની કથામાં પગ ઉપર પગ ચડાવીને ન બેસવું. હવે એમ કે હવે આ અમને તો ઘડીકમાં તો ગોઠણમાં ખાલી ચડી જાય છે, તો હવે શું કરવું? પણ તમારા શરીરને સગવડતા રહે, સાનુકૂળ રહે એમ તમે કથામાં બેસજો. અમને કાંઈ વાંધો નથી. અમે ભગવાનને પ્રાર્થના કરીશું કે હે ઠાકોરજી, ગમે તેમ તો તમારી કથા સાંભળે છે ને એને માફ કરી દેજો, જેમ બેહે તેમ. પણ બને ત્યાં સુધી ભાગવતના નિયમો જે બતાવ્યા છે એ પ્રમાણે કથા સાંભળશો તો તમને એનો લાભ મળશે. પરમાત્માની કથામાં ગુરુજનોની સામે, માત પિતાની સામે પગમાં પગરખા પહેરીને જવાથી પાપ લાગે છે. આપણે તો ક્યાંય પગરખા ઉતારવા જ નથી. એમાં લગ્ન હોય તો છેક ગણપતિના સ્થાપન સુધી ઊંચી એડીના પૂગ્યા હોય, કાઢવા જ ન હોય. તો ભગવાનની કથામાં પવિત્રતા સાથે બેસીએ. ગઈકાલ બપોરના 5 વાગ્યા સુધી આ મંડપ હતો અને જેવા ભગવાન ભાગવતજી પોથીના રૂપની અંદર આવી અને અહીંયા વ્યાસપીઠે બિરાજમાન થયા એટલે આ આખો મંડપ ભગવાનનું મંદિર થઈ ગયું. અને મંદિરમાં અપવિત્રતા ન ચાલે, મંદિરમાં ગંદકી ન ચાલે. માટે તમને બધાને મારી પ્રાર્થના છે કે આ મંદિરમાં જ્યારે તમે આવો ને ત્યારે પવિત્રતા રહે એવા વ્યવસ્થા રાખજો. આપ સૌ એવા પ્રયત્ન કરજો કે હું મંદિરમાં જઈ રહ્યો છું.